સાવધાન મિત્રો, 1 તારીખ પછી આધાર કાર્ડ બંધ થઈ જશે એવી તમે ઘણી જગ્યાએ વાત સાંભળીએ છે. તો તમે શું આ વાત કેવી લાગે છે કે શું સાચે જ આધાર કાર્ડ બંધ થઈ જશે? તો આધાર કાર્ડ એ બંધ નથી થવાનું, પરંતુ જે જગ્યાએ આધાર કાર્ડને જન્મ તારીખ તરીકેનો જે પુરાવો ગણવામાં આવતો હતો એ જગ્યાએ બંધ કરવામાં આવ્યો છે. તો તમે જોશો કે અત્યારના જે આધાર કાર્ડ છે નીકળે છે એમાં કાયદેસર રીતે તેમાં લખેલું છે કે આધાર કાર્ડ છે એ આઈડેન્ટિટી પ્રૂફ રહેશે, કોઈ જન્મના પ્રૂફ તરીકે માન્ય રહેશે નહીં. બસ એનું હવે અમલીકરણ છે એ પાન કાર્ડમાં કરવામાં આવે છે. એટલે કે પાન કાર્ડમાં જો તમારે કોઈ સુધારો જન્મ તારીખ રિલેટેડ કરવાનો હોય છે તો આધાર કાર્ડ પુરાવો તરીકે ચાલશે નહીં, પરંતુ એની જગ્યાએ હવે વોટર આઈડી છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પછી તમારું જન્મનું પ્રૂફ એટલે કે જન્મનો દાખલો છે, પછી કે તમારા જે પાસપોર્ટ છે અને અન્ય બીજા કોઈ ડોક્યુમેન્ટ છે જે અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકશો, એ બધા ડોક્યુમેન્ટ જ અહીંયા ચાલશે. અથવા એ નહીં હોય તો તમારે બિફોર એફિડેવિટ તમારે જે મેજિસ્ટ્રેટ છે એટલે કે મામલતદાર સાહેબ સમક્ષ જે તે તમારી એફિડેવિટ છે એ કરવાનું બની શકે છે. એટલે તમારે આધાર કાર્ડ કહેવાય તો જન્મના પુરાવા તરીકે માન્ય રહે આધાર કાર્ડ, એના માટે એ બંધ થઈ જશે. હવે તમારે શું કરવાનું છે કે જે તે તમારા પાન કાર્ડની જે તે સુધારણા કરવાના છે જન્મ રિલેટેડના, જન્મ તારીખ રિલેટેડના, એને 1 એપ્રિલ 2026 પહેલા જે તે તમારા સુધારણા કરવાના છે એ આ વિડીયો અનુસંધાને તમે તમારો જે સુધારણા છે એ કરી દેવા. જે અનુસંધાને જે ઈ-કેવાયસી અથવા જે સ્કેન બેઝ જે તે તમારું પાન કાર્ડ નીકળતું હતું એ સિસ્ટમ છે એ તમે શાંતિથી મેળવી શકો, તમારે કોઈ અલગ ઇસ્યુ ના આવે. તો બસ